ધાનેરા નગરપાલિકા ચૂંટણીનો શંખનાદ જૈન સમાજ યાત્રિક ભવન ખાતે ભાજપની ગર્જના। ધાનેરા નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। આજે શહેરના જૈન સમાજ યાત્રિક ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશાળ કાર્યકર સંમેલન અને જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં પ્રદેશ અને જિલ્લાના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપે પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું। દિગ્ગજ નેતાઓની હાજરીમાં વિજય સંકલ્પ લેવાયા। જાહેર સભામાં ભાજપના શીર્ષ નેતૃત્વએ કાર્યક્રમમાં નવો જોમ ભર્યો હતો। મંચ પર ઉપસ્થિત મુખ્ય અગ્રણીઓ માવજીભાઈ દેસાઈ, સ્થાનિક ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ દિનેશભાઈ નાવાડિયા, રાજ્યસભા સાંસદ ધવલભાઈ દવે, જિલ્લા સંગઠન પ્રભારી ભગવાનદાસ પટેલ, બીજેપી અગ્રણી સહિત શહેર અને તાલુકા બીજેપીના હોદ્દેદારો, નાના મોટા કાર્યકરોમાં પ્રચંડ ઉત્સાહ જોવા મળ્યો હતો। સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉમટી પડ્યા હતા। ભારત માતા કી જય અને ભાજપ જીતના નારાઓથી જૈન સમાજ યાત્રિક ભવન ગુંજી ઉઠ્યું હતું। આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવવા માટે અત્યારથી જ રણનીતિ ઘડવામાં આવી રહી છે। ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ધાનેરાના વિકાસ માટે નગરપાલિકામાં ભાજપનું શાસન અનિવાર્ય છે અને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવી એ જ અમારું લક્ષ્ય છે। જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ સંગઠનની શક્તિ પર ભાર મૂકતા કાર્યકરોને પેજ સમિતિ અને બૂથ લેવલ પર મજબૂતીથી કામ કરવા આહ્વાન કર્યું હતું। સાંસદ નાવાડિયા અને પ્રભારી ધવલભાઈ દવે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડી વિકાસવાદના નામે મત માંગવા માર્ગદર્શન આપ્યું હતું। ધાનેરામાં યોજાયેલી આ જંગી સભાએ સાબિત કરી દીધું છે કે ભાજપ આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં કોઈ પણ કચાશ રાખવા માંગતું નથી। વિરોધ પક્ષો માટે આ શક્તિ પ્રદર્શન એક મોટો પડકાર સાબિત થઈ શકે છે।